સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે એવો ભય બતાવી વિપક્ષી પાર્ટીના નેતાઓ આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે। આ રજૂઆત કરી છે સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના 121 ગામોને રજૂઆત કરવામાં આવી છે। આ બાબતને લઈને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પીએમને પત્ર લખીને રજૂઆત કરી છે। ઇકો સેન્સિટિવ ઝોનની અનુસૂચિને તાત્કાલિક રદ કરવા સાંસદની માંગ છે। આ સાંસદ મનસુખ વસાવાએ આ પ્રકારની માંગણી કરી છે। વસાવાએ પ્રધાનમંત્રી મોદીને પત્ર પાઠવીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના 121 ગામોનો ઇકો સેન્સિટિવ ઝોનમાંથી બહાર કરવામાં આવે। 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાતા આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકાને નુકસાન થવાનો પણ ખતરો મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।